કેમ પ્રધાનજી બરોબર મુદ્દો પાન ચડી ગયો ને હા અને ગાયકાને સારામાં સારો ઇનામ આપી દો શું વાત કરો છો એમ હા હવે સાંભળતો આજે નવરાત્રી નો દિવસ છે આપણે પાવાગઢ ઉપર ફરવા જવું છે જવું હે ને હા 360 કિલોમીટર અહીંયા શું હોય માતાજી માતાજી ભલે બેટા આપણે ક્યાં જવું હોય માતાજી ભાઈ એમ માતાજી ભાઈ શું કામ અરે અહીંયા સરખે સાહેલે ગરબા ગાતી છે આપણે અહીંયા જોવા જવું છે ગરબા જોવા જવું છે હા ગરબા જોવા જવું છે એ ક્યાં કર્યું આ બે શિયા તો ફોડી નાખ્યા અને બે શિયા પી ગયા એમ ને હવે અહીંયા ગરબા જોવા જવાય ના એ બરોબર છે અરે ના ભાઈ હા હા તો તમે એક જાવ માર ના આવો નાના પ્રધાન તારે પણ આવવું પડે હો અરે પણ અહીંયા મારે હું અરે તારા હોય ને અમને મજા ન આવે એવું હા હવે હા હું તો ના પાડું છું ના ના હે મારો હુકમ છે હાલ એટલે તમારો હુકમ હાલવો પણ એટલે હુકમ હાલવાનું છે અરે નો હલવાડે હાલ અરે સોન હા હવે રવાજો ના ના હાલ એ સરખે સાહેલે ગરબા ગાતી છે ઘડીક જોઈને પછી આવશે એવું કરવું હા હવે તો નહીં શું થાય હાલ લેતે હવે તમે સૂચનો ન કરો એટલે જવું પડશે ને હા હાલ બાવાથી ગઢથી તું એટલે કોકને ટાયર નાખતો ને Yeah.
રાજા માગી હા બાપુ શું તારા ખજીને ખોટ પડી છે હા રાજન માગી લે હા દેવી હેલો મારે ખરીને કશું પણ ખોટ પડે બાપુ નથી આ ખોટું કર્યું હોય તમે એમ હા નહીં હું કહેતો ને નથી કરવા બોલાવું નહીં હું કહું એ બરોબર છે આપણા પ્રધાનજી. ઘરમાં જોયા વિનાના હારા હતા એમ હવે શું નહીં. થાય છે? નહીં રાજન અરે આપણા માટે શું થાય છે એ ખબર છે એ તમને અરે પ્રધાનજી હા કાંઈ નો થાય આ ભાવનો પતંગ બેઠો અરે છે માતાજીના જોધા કેવા હુતા છે એ અરે ગમે તેવા અરે તમે ફૂટા હોય. જોજો તો ખરા હમણે હવે અરે. આટલે માણસ જો આ ખખડી પડશે બધા. પ્રધાનજી હા તું તારે કાંઈ દીવાની કાંઈ જરૂર નથી તો હું એક વાર જોજો તું એકો રહ્યો જા બરાબર છે. ઈ બરાબર. અરે રાજન માઈક શું તારા ખજીને ખોટ પડી છે અરે દેવી મારા ખજાને કશું પણ ખોટ પડી નથી તો રાજન માગી લે હું તને 4 વરદાન આપું છું તેમાં તારે જે જોઈ તે 4 વરદાનમાં માગી લે રાજન અરે દેવી મારા બોલે બંધાવો રાજન માઈક જે તું માગીશ હું તે આપીશ માગી લે 4 વરદાનમાં તું જે માગીશ તે હું આપીશ નહીં દેવી મારા બોલે બંધાવો એ માગે માગે એ પાવાના રે રાજા એ ચારે વચન હું રે આપું રે મારા બોલે બંધાવો.
રાજા છો તારી મતી બેટા કેમ ફરી છે નહીં દેવે નહીં જે હું કહું તે સાચું છે દે અરે બેટા હજી વિચારી